છેલ્લા કેટલાય સમયથી ગોંડલ અને રીબડા સતત ચર્ચામાં છે. પછી કોઈ ભેદી મોત હોય, કોઈ અન્ય રાજકારણીય ઘટના હોય કે પછી કોઈ અસામાજિક તત્વોનું આતંક હોય, સતત ચર્ચામાં રહેતા ગોંડલ અને રીબડા ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા. કારણ કે રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બની હતી. ત્યારથી સતત રીબડા છે ચર્ચાનો વિષય બન્યા છે અને આ જે ફાયરિંગની ઘટના છે તેમાં હવે સત્ય બહાર આવ્યું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગોંડલના રીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બની હતી. એક સપ્તાહ બાદ અંતે મુંબઈ અને આગ્રાથી ભાડુતી શૂટરો સહિત 4 શખ્સને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. જે બાદ આખી ઘટના પરથી પડદો ઉચકાયો છે. ત્યારે આરોપી હાર્દિકસિંહ જાડેજા 3 મહિના પહેલા આગ્રામાં દારૂના બારમાં વિપિનકુમાર જાટને મળ્યો હતો. તેને માતાને કેન્સરની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાથી ₹5 લાખમાં ફાયરિંગ કરવા તૈયાર થયો હતો. જ્યારે આરોપી અભિષેક અને પ્રાંશુ જિંદલ આગ્રામાં MS હોટલમાં મળ્યા હતા અને 1 લાખમાં તે બંનેને ગેંગમાં સામેલ કર્યા. જ્યારે સાબરમતી જેલમાં મળેલ ઇરફાન કુરેશીએ વિપિન સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો. પરંતુ સમગ્ર ઘટનામાં છે હવે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે. સૌથી પહેલા તે સાંભળીએ. ગઈ તારીખ 24/7/2025 ના રોજ ગોંડલ તાલુકા ના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર 2 અજાણ્યા બુકાની દારૂએ ફાયરિંગ કરેલું, જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ IGP શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના SP શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી ASP IPS મેડમ સિમરન મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું. જે અનુસંધાને LCB VV વડોદરા તથા તેની ટીમ, SOG PI પારગી તથા તેની ટીમ, અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PI પરમાર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય. એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમાં આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય, જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સિપા સન ઓફ મોહમ્મદ રઈસ કુરેશી દાણી લીમડા અમદાવાદ, 2 નંબર અભિષેક કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ સદાબહાર જિલ્લો હાથરસ UP, ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ ઉવ 29 રે નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ જિલ્લો હાથરસ. 4 નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર 26 રે નાગલાકલી સદાબાર મદક ભોજ હાથરસ. આ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે. આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાઇકલને કબજે કરવામાં આવેલા છે. આ બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ 27 ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાછા પણ 2-3 વખત થઈ ગયેલી હોય. આ ઇરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય, જેઓ બંનેની ઓળખાણ થયેલી. અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ, જેને અગાઉ 3 મહિના પહેલાં આ હાર્દિકસિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય, તેના માતાને કેન્સર હોય, જેથી હાર્દિકસિંહે કહેલું કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે, એના બદલામાં હું તને ₹5 લાખ આપીશ. આરોપી અભિષેક કુમાર પવનકુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવનકુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય, જેથી આખો આ પ્લાન હાર્દિકસિંહે રચેલો હોય. અને આ ગુનાના આરોપી મુખ્ય આરોપી હાર્દિકસિંહ નાસ્તા ફરતા હોય, તેને અમારી ટીમ શોધખોળ ચાલુ હોય. આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ, બીજા કોઈ સંડોવાયેલા છે કેમ, એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન PI AD પરમાર તપાસ ચલાવી. આમ તો સતત અવારનવાર ગોંડલ અને રીબડા છે ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે રીબડામાં જે આ બુકાનીધારી શખ્સ છે તેને ફાયરિંગ કર્યું અને વધારે ચર્ચાઓ વેગ પકડ્યો. પરંતુ જે પ્રમાણે પોલીસ કામગીરી આ ઘટનાઓમાં થઈ રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક શંકા અન્ય ઘટનાઓને લઈને ઉપજી રહી છે કે જે પ્રમાણે પોલીસ 24 કે 48 કલાકે વધુ કલાકોમાં જે પ્રમાણે આરોપીને પકડી પાડે છે, તો અન્ય ઘટનાઓમાં કેમ પોલીસ છે ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.